હેલો ફ્રેન્ડ્સ, 12 મહિના સુધી કાળી પણ ન થાય ને ચીકણી પણ ન થાય તે રીતે હળદર આથવા માટે આપણે મિક્સમાં અહીં આંબા હળદર અને લીલી હળદર બંને લઈ લેશું. તેની બરાબર છાલ ઉતારીને ઊંધી ચમચીથી છાલ ઉતારીશું જેથી છાલ ઓછી ઉતરે. હવે બંનેને બરાબર પાણીએ સાફ કરીને લઈ લેશું અને આવી રીતે લાંબી ચીરીઓમાં કટ કરી લેશું. તેમાં સ્વાદ પ્રમાણે 2 ચમચી મીઠું અને 2 મોટા લીંબુનો રસ એડ કરીશું. બંને ચડિયાતા નાખવા અને હવે તેમાં 5 થી 6 લીલી મરચી આવી રીતે લાંબી ચીરીમાં કટ કરીને નાખીશું અને 2 મોટા લીંબુને આવી રીતે પ્રિઝર્વેટિવ વિનેગરની જગ્યાએ લીંબુના ટુકડા કરીને એડ કરીશું. બધું બરાબર મિક્સ કરીને એરટાઇટ બરણીમાં આપણે ભરી દઈશું. જે પાણી થયું હોય તે પણ તેમાં એડ કરી દેવાનું. હવે હળદર ડૂબી જાય તેટલું તેમાં પાણી એડ કરીશું. હળદરની ઉપર પાણી થઈ જાય તેવી મોટી બરણી લેવાની અને હવે તેને ફ્રીજમાં મૂકી દઈશું. લગભગ 12 મહિના સુધી તેવી ને તેવી રહેશે. કાળી પણ નહીં થાય અને ચીકણી પણ નહીં થાય.